સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે એક યુવાનની હત્યા કરવામાં આવી છે। સુરતમાં નાની નાની બાબતોમાં હત્યાઓ થવી એ સામાન્ય બની ગયું છે। સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે એક યુવાનની હત્યા કરવામાં આવી છે। સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં યુવકને મારામારી કરી તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે। આ ઘટનાને પગલે રોડ ઉપર લોહીનું ખાબચિયું ભરાયું હતું। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। વરાછા વિસ્તારમાં આવેલા રામનગર વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો અને એ ઝઘડામાં મારામારી થઈ હતી। આ મારામારી એટલી હદે ગઈ કે યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા તેનું મોત નીપજ્યું છે। આ મામલે ડીસીપી ભક્તિ ડાભીએ જણાવ્યું હતું કે તારીખ 15મી ઓગસ્ટની રાત્રે વરાછા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીની અંદરના રોડ ઉપર એક હત્યાની ઘટના બની છે। રાત્રે બાઇક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી। એ દરમિયાન મારામારી થતા એક યુવાનને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દીધા હોવાનું સામે આવ્યું છે, જેથી તેનું મોત થયું છે। મૃતક યુવાનનું નામ જેનિશ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના બાબતે વરાછા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। હાલ તો આ યુવક અંગે અને તેની હત્યા કરનાર અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા। એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે, એમ હત્યાનો બનાવ બન્યો છે। અત્યારે પોલીસ તપાસ ચાલુ છે। આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે।